મિત્રો, ગણપતિ ઉત્સવ આનંદ અને ઉલ્લાસનો તહેવાર છે. મિત્રો, એવું કહેવાય છે કે મહાભારત લખી જ્યારે ગણપતિ થાકી ગયા ત્યારબાદ 10 દિવસ તેમની સેવા કરવામાં આવી હતી. અને એવું પણ કહેવાય છે કે ગણેશ ચતુર્થીના દિવસે બાપાનો જન્મદિવસ છે. તો તમે મિત્રો 10 દિવસથી ગણપતિની ખૂબ જ સેવા ચાકરી અને નદી અને તળાવોને પ્રદૂષિત થવાથી બચાવી. તો આવો મિત્રો, આપણે આ વખતે સંકલ્પ કરીએ કે માટીના જ ગણપતિની સ્થાપના કરશું અને આપણી આસ્થા અને પરંપરાને જાળવશું અને નદી અને તળાવોને પ્રદૂષિત થતાં અટકાવીશું. મિત્રો, ખરી રીતે ત્યારે જ આપણે ગણપતિનું વિસર્જન કર્યું ગણાશે જ્યારે આપણે પ્રકૃતિને જાળવીશું. બોલો ગણપતિ બાપા મોરિયા.